નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં તલના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સફેદ તલની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં મામૂલી ઘટાડો થયો હતો, જ્યારે કાળા તલના ભાવમાં મણે ₹25 થી 50ની તેજી યથાવત છે। આગામી દિવસોમાં કાળા અને સફેદ તલની બજારમાં રિયલ ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। તલના વેપારીઓ કહે છે કે બજારમાં કોઈ જ તેજી મંદી નથી મોટી, પરંતુ ટેન્ડર જો ભારતને લાગશે તો સફેદ તલમાં કિલોએ ₹5 થી 7ની તેજી આવશે। તલનો પાક મોટો છે, પરંતુ સારા તલની અછત છે। સારા તલ વધવા જોઈએ, પરંતુ નબળા તલના ભાવ નીચા હોવાથી સારાને પણ વધવા નથી દેતા। ઊંઝામાં તલની 4000 ગુણીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં ₹2000 થી 2200 અને ચાલુ ક્વોલિટીમાં ₹1600 થી 1700 ભાવ હતા। ભાવ સારા તલના ₹100 થી વધ્યા હતા। રાજકોટમાં સફેદ તલની નવી આવક નહોતી અને ભાવ હલ્દ ક્વોલિટીમાં ₹1600 થી 1650 અને 99+ ક્વોલિટીમાં ₹2030 થી 2100ના ભાવ વધ્યા હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।